એનું નવું જીવન જીવશે, મહેનત કરશે, નોકરી કરશે, આપણા બધાનું નામ ઉજાગર કરશે. નામ ઉજાગર કરશે? હું તો પહેલાથી જ ના પાડું છું, પણ તો એ તો આવનારો સમય બતાવશે કે નામ ઉજાગર કરશે કે નામ ડૂબાડશે. પદ્મા! મમ્મી, ભાભી, મારી દીકરી, ભગવાન કરે મારી દીકરી સાથે બધું સારું થાય. થોડા દીમાં તો લગ્ન કરીને જતી પણ રહેશે. રડ નહીં અનુરાધા, તું જેમ પરણીને સાસરે આવી હતી એમ અનુશ્રી પણ પરણીને સાસરે જશે જ. પણ જો એના લગ્ન થયા તો બીનાબેન, આમ હું નથી બોલી રહી, એનું નસીબ કે છે. અને એનો ભૂતકાળ તારાથી વધારે કોને ખબર હોય? આવું ના બોલો બીનાબેન. અરે મને તો સાચું બોલવાની જ આદત છે. જે છે એ કહ્યું, બાકી હરી ઈચ્છા બળવાન. પ્લીઝ બીનાબેન, આવી વાત ના કરો પ્લીઝ. સત્ય સામે મોં ફેરવી લેવાથી સત્ય બદલાઈ નથી જતું કે ખોટું નથી થઈ જતું. અને યાદ છે ને લાસ્ટ ટાઈમ અનુશ્રીના લગ્ન પહેલા શું બન્યું હતું તે? યાદ જ હોય ને. એક માં છું હું, કઈ રીતે ભૂલી શકું એ? પણ એમાં મારી છોકરીનો શું વાંક? એણે શું ખોટું કર્યું છે? એણે શું ખોટું કર્યું છે એની મને કાંઈ ખબર નથી, પણ વાંક તમારો છે. પેલું કહેવાય છે ને, હાથના કરેલા હૈયાને વાગ. એટલે તમારું કરેલું તમારા હૈયાને, એટલે કે તમારી દીકરીને લાગે. અને એ ભોગવી રહી છે અને ભોગવશે. બીનાબેન, આવા આશીર્વાદ ના આપો. કે તમે લોકોએ શું આપ્યું? એના લગ્ન ના થયા એમાં મારા ભાઈ મહેન્દ્રની બદનામી થઈ ગઈ. લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો ત્યારે કોઈ હરફ સુદ્ધા ના બોલ્યું. મારી દીકરી વખતે બધા સત્યવાદી બની ગયા ત્યારે કોઈએ દોઢ્યા ના ખર્ચા. તો એનો વસવસો તમે મારી દીકરી પર શું કામ કાઢો છો? અરે મને શું કામ સંભળાવો છો? કેમ કે હું તને બહુ સારી રીતે જાણું છું અનુરાધા. 25 વર્ષ હું રહી છું તારી સાથે. એક વાર મારા ભાઈને કહ્યું હોત ને તો મારા ભાઈએ પૈસા આપી દીધા હોત. પણ એ આપણાને પારકા તારા મનમાં જ ખોટ હતી. અને એટલે જ તે મારા ભાઈના કાન ભર્યા અને એને દોઢ્યું સુદ્ધા ન આપ્યું. બીનાબેન, એવું કંઈ જ નથી. જો મેં એમના કાન ભર્યા હોત ને તો આજે તમે, તમારી 2 દીકરીઓ અને તમારો જમાઈ બધા અહીંયા આપણી જોડે ના રહેતા હોત. એટલે સંભળાવે છે ને મને? સંભળાવ. તારામાં બહુ હિંમત છે ને બોલવાની. અને તું શું કામ આવા બધા શબ્દો ના બોલે? પૈસા છે ને તારી પાસે? એવું નથી બીનાબેન. એવું જ છે. અને એક વાત યાદ રાખજે, તું જે આ પૈસાનું ઘમંડ કરી રહી છે ને એ મારા લીધે છે. એ ભૂલતી નહીં. હું જો ન હોત ને તો મારો ભાઈ અહીંયા આવ્યો જ ન. અને તું ક્યાં રહેતી હોત ખબર છે ને? હું ગામમાં રહેતી હોત અને તમે શહેરમાં રહેતા હોત બીનાબેન. અને જો ખરેખર એમ થયું હોત ને તો આજે એમનું જીવન પણ સુધરી જાત. અને આજે એ પણ. બોલ ને, બોલ ને બેશરમ. બીનાબેન, ઓય કેમ ઝઘડો છો તમે લોકો? પ્લીઝ શાંત થઈ જાઓ.